એક ઝાડ છે 70 થી 80 વર્ષ જૂનું ઝાડ હતું, તે કાપી નાખવામાં આવેલું છે અને હવે અહીંયા કોઈને ઊભા રહેવા પણ નહીં મળે, કારણ કે તાપ એટલો પડવાનો છે અને અહીંયા જે પક્ષીઓ બેસતા હતા એમને પણ અહીંયાનો માળો જતો રહ્યો છે અને જે છોકરાઓ અહીંયા હિંચકા ખાતા હતા દોરડા બાંધીને, હવે એ દ્રશ્યો પણ જોવા નહીં મળે. વૃક્ષ બચાવો, પર્યાવરણ બચાવો એવા નારા સરકાર અને સરકારનું પર્યાવરણ વિભાગ આપે છે. ગ્લોબલ વોર્મિંગને કારણે પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે અને એની માઠી અસરો માનવી ભોગવી પણ રહ્યો છે. હવે ઉનાળો શરૂ થઈ રહ્યો છે, તેવા સંજોગોમાં રાજપીપળા નગર મામલતદાર કચેરીની પાછળ આવેલા વર્ષો જૂના ઘટાદાર વડના વૃક્ષનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે. ગઈકાલે શનિવારે જ્યારે આ વડ કાપવાની કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે અમે એક સામાન્ય નાગરિક તરીકે મામલતદાર કચેરીના અધિકારીઓને આ વડ નહીં કાપવા માટે વિનંતીઓ કરી, પરંતુ વિનંતીઓ ફગાવી દેવામાં આવી. હવે આ ઉજ્જળ અને વેરાન દ્રશ્યો તમારી સામે છે. નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. અત્યારે આપણે ઊભા છીએ રાજપીપળાની જે નાંદોદ મામલતદાર સાહેબશ્રીની કચેરી છે એની પાછળના ભાગે આપણે ઊભા છે અને તમે મારી પાછળ જોઈ શકો છો કે આ વડનું ઝાડ જે છે એ કાપેલી હાલતમાં છે. અહીંયા ડાળખા પડેલા છે. આજે રવિવાર છે, ગઈકાલે શનિવારે જ્યારે વડ કાપવાની શરૂઆત થઈ હતી અને આ વસ્તુ જ્યારે અમારા ધ્યાનમાં આવી ત્યારે અમે જે આ કચેરીના જે અધિકારીઓ છે એમને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. તો શનિવાર પણ હતો અને અમે આ કચેરીના અધિકારીઓને વાત કરવા માટે ફોન સંપર્ક કર્યો, પરંતુ જે મુખ્ય મામલતદાર હતા તે રજા પર હતા અને એમની જગ્યા પર જે ઇન્ચાર્જ અધિકારી હતા તેવા સ્થળ ઉપર આવ્યા હતા અને જે મામલતદાર શ્રી અહીંયા જે રજા પર હતા જે એમની સાથે અમારે ફોન પર વાત કરી અને અમે એમને કીધું કે બેન આ ઝાડ 70 થી 80 વર્ષ જૂનો ઝાડ છે અને કોઈ નડતર પણ નથી. સાઈડ પર આ ઝાડ આવેલું છે અને હવે જે ઉનાળો શરૂ થઈ રહ્યો છે તો લોકો અહીંયા કચેરીમાં કામ અર્થે આવશે તો એ લોકો છાંયડામાં ઊભા રહી શકશે, પોતાના વાહનો મૂકી શકશે, પશુ પંખીઓ પણ એના પર બેસતા હતા, છોકરાઓ હિંચકા ખાતા હતા. તો અમે એમને વિનંતી કરી કે આ વડ છોડી દેવામાં આવે, આ વડ કાપવામાં ન આવે. તો તેમણે એવું કીધું કે જોઈ લઈએ. ત્યારબાદ અમને જ કચેરીના એક અધિકારીનો મને ફોન આવે છે અને તેઓ કહે છે કે તમે સ્થળ ઉપર પહોંચો, ત્યાં અમારા અધિકારી ઇન્ચાર્જ મામલતદાર આવ્યા છે. જ્યારે તેઓ અહીંયા આવ્યા તેમ એમને પણ એ જ વાત કરી કે આ વડ ના કાપવામાં આવે. ત્યારે તેમણે રાતા પીડા સ્વરમાં ઉગ્ર સ્વરે એવું કીધું કે આ ઝાડ તો અમે કાપીને જ રહીશું, અમારે અહીંયા બ્લોક બેસાડવાના છે. તો અમે એવું કીધું કે બ્લોક બેસાડવાથી આ વડ કાપવાની કોઈ જરૂરિયાત હોય એવું અમને નથી લાગતું અને આ ઝાડ હવે જે ઉનાળો શરૂ થઈ રહ્યો છે, કાળઝાળ ગરમી પડશે તો લોકો આમાં છાંયડામાં ઊભા રહેશે. આ પાછળ જનસેવાનો ભાગ છે. તો એમણે મારી કોઈ પણ વાત સાંભળી નહોતી અને જે કાપવા માટે જે માણસો અહીંયા હાજર હતા એમને કીધું કે ભાઈ કાપી નાખો. ત્યારબાદ 2 થી 3 જ કલાકમાં આ ઝાડ હતું જે કાપી નાખવામાં આવ્યું. તો 70 થી 80 વર્ષ જૂના આ ઝાડને કાપતા માત્ર 2 થી 3 કલાક લાગ્યા છે અને હવે અહીંયા વેરાન થઈ ગયું છે. એના પર જે પશુ પંખીઓ બેસતા હતા એમનો માળો પણ ગયો, છાંયડો પણ ગયો અને સરકાર જે દાવા કરે છે વૃક્ષ વાવો, વરસાદ લાવો, પર્યાવરણ બચાવો, તો એ માત્ર કાગળો પર અને પોસ્ટરો પર અને જાહેરાતોમાં હોય છે. ત્યારે એમની જ સરકારના આ જે કચેરીના જે અધિકારીઓ છે તે આ પ્રકારે કરે છે કે આવા ઝાડ જે 70 થી 80 વર્ષ જૂના ઝાડ છે તેને કાપી નખાવે છે અને હવે અહીંયા વેરાન લાગે છે અને આ કાળઝાળ ઉનાળો શરૂ થઈ ગયો છે અને જ્યારે કોઈ વાંધો ઉઠાવે છે તો એમના વાંધાઓ સાંભળવામાં આવતા નથી. જ્યારે મામલતદાર સાહેબ શ્રી એવું પણ કીધું કે અમે એક ઝાડ કાપીશું તો બમણા ઝાડ ઉગાડશું, પરંતુ આ ઝાડને ઉગતા 70 થી 80 વર્ષ થયા હશે આ પરિસ્થિતિમાં પહોંચતા. તો જે નવા વૃક્ષો આવશે તો એ જ્યારે ઉગીને આટલા મોટા થશે ત્યાં સુધી એ પણ નહીં હોય, અમે પણ નહીં. અને ત્યાં સુધી બીજી એક વાત એવી છે કે આ વડનું ઝાડ એવું છે કે જે સૌથી વધારે ઓક્સિજન ઉત્પાદન કરે છે અને કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે. તો હવે ગ્લોબલ વોર્મિંગ થાય છે પૃથ્વી પર અને આખા વિશ્વના દેશો હવે આની માઠી અસરો ભોગવી રહ્યા છે. તો એક વૃક્ષ કિંમતી છે, પરંતુ એને કાપતા કોઈ વિચાર નથી કરતું અને જે અધિકારીઓ એસી ચેમ્બરોમાં બેસીને પોતાનું વહીવટ કરતા હોય છે એમને એ પણ નથી ખબર હોતી કે તાપની અંદર જે લોકો કલાકો સુધી લાઈનોમાં ઊભા રહે છે એમની પરિસ્થિતિ શું હોય છે. તો એક દર્શક તરીકે હું આ વાત તમારા સામે એટલા માટે લાવીને મૂકી રહ્યો છું કે તમારે કોઈ પ્રતિક્રિયા આપવાની નથી અને તમારું કે મારું પ્રતિક્રિયા આપેલું કોઈ માન્ય પણ રાખતું નથી અને કોઈ વેલ્યુ પણ ધરાવતું નથી. કારણ કે જે સત્તામાં બેઠેલા જે પાવરફુલ લોકો છે એ પોતાનું ધાયરું કરતા હોય છે અને તમે જ્યારે કોઈ વાત કે વાંધો મૂકો છો ત્યારે તેઓ તેને કન્સિડર પણ નથી કરતા. અત્યારે મોટાભાગના લોકો ટીવી પર ભારત અને પાકિસ્તાનની દુબઈમાં જે મેચ ચાલે છે એ જોવામાં વ્યસ્ત હશે, પરંતુ આ રજાઓના દિવસોમાં આ રીતની કામગીરી થઈ જતી હોય છે અને આ પરિણામ તમારી સામે છે કે આ ઝાડ કાપી નાખેલું છે અને હવે અહીંયા કોઈ પંખી પણ નથી બેસવાનું કે કોઈ છોકરાઓ હિંચકા પણ નથી ખાવાના અને કોઈનો છાંયડો પણ નથી મળવાનો. તો આ હકીકત છે
કે સરકારની જાહેરાતો અલગ હોય છે અને વાસ્તવિકતા અને સત્ય હકીકત અલગ હોય છે. તો મારો એક આ પ્રયાસ હતો કે આ વાત તમારી સામે લઈને આવું અને આ જ પ્રકારના સમાચાર હું તમારા માટે લાવતો રહીશ. એનાથી કોઈને ફરક પડે કે ના પડે, કોઈ જાગે કે નહીં જાગે, પરંતુ મેં મારી જે ફરજ છે એ તમારા સામે જે સત્ય અને સમાચાર લાવવાની વાત છે એ હું સમયે કરતો રહીશ. તમને જો આ ન્યૂઝ ગમે તો આ વિડીયોને લાઈક કરજો અને આ વિડીયોને શેર પણ કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં.